વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। ભાજપે 19 વોર્ડ માટે પોતાના 76 ઉમેદવારોને ચૂંટણીના રણ મેદાને ઉતાર્યા હોય ત્યારે જ્યારે આ યાદીનું વિશ્લેષણ કરવાની કોશિશ કરીએ ત્યારે જાણવા મળે છે કે ભાજપે પોતાના 16 કાઉન્સિલરોને રિપીટ કર્યા છે। આ સાથે જ પૂર્વ બોર્ડના 5 હોદ્દેદારો, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા અને દંડક આ તમામની ભાજપે ટિકિટ કાપી છે। સાથે જ શહેર સંગઠનના 6 હોદ્દેદારોને ભાજપે ટિકિટ આપી છે। વોર્ડ નંબર 7માંથી શિક્ષણ સમિતિના ચેરમેન એવા આદિત્ય પટેલને ભાજપે ચૂંટણીના મેદાને ઉતાર્યા છે। આ સાથે જ આ યાદીમાં ક્યાંક ને ક્યાંક પિતા અને પુત્રવાદ પણ જોવા મળી રહ્યો છે। ભાજપે બે પૂર્વ ધારાસભ્યના પુત્રોને પણ ટિકિટ આપી છે। સાથે જ 2 પૂર્વ કોર્પોરેટરોના પુત્રને પણ ટિકિટ આપી છે। બીજી વાત કરીએ તો ભાજપે સાંસદ હેમાંગ જોશીના 3 દાવેદારોને પણ ટિકિટની ફાળવણી કરી છે। હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું અને હવે ભાજપે પણ ચૂંટણીને લઈને ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। ત્યારે હવે ચૂંટણીનો ખરેખરો જંગ જામશે।